જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાની। તો આજ તો બધું કામ ਕਰਨ પરવારે કહી કે આજ જાઉં ગામમાં। ગામ તો હમણાં ચાલુ છે, જો કાયમ જવાનું જ, કંઈક ને કંઈક કામ આવે જવું જ પડે। આજ જાઉં કેરીઓ લેવા, કે આથણા બનાવવાથી પેલા કેરીઓ લેવા, પછી મસાલો લેલા કે કેરીઓ લેવી માર્કેટમાંથી, મસાલો લેવો દીપકભાઈની દુકાન નથી, ત્યાં પાસે જ છે અહીં લેવા। દીપકભાઈની દુકાન છે ને ત્યાં બહુ વસ્તુ જડે મસ્ત મસાલો, ત્યાંથી 2 વર્ષથી આજ ત્યાં જાઉં લેવા ને માર્કેટમાંથી કેરીઓ લેવી હતી। કેરીઓ લે એ પ્રમાણે મસાલો લેવાનો રહીએ। ત્યારે જાઉં રિક્ષા વાળાને ફોન કર્યો હમણાં તાની, તે કાર આવે એટલે જાઉં। જો મારી મિસાઈ તૈયાર થઈ ગઈ, એની પર્સ લઈ લીધો હાથમાં, તેમાં છે પૈસા પર્સમાં? હે મિસા? એ ગમે જાય એટલે જ આવવું જ જોઈએ, ભેગું રીએ નહીં ગયા। તમારી રિક્ષા આવે ગઈ, જાય કે નહીં અમી? હે એને લઈ જવાની હે તમારે? હાલો તો બકાલા માર્કેટ પુગાવ્યા। પેલા આપણે કેરી લઈ લઈએ, અમારા એમડા શોપ કહેવાય આની, પણ આમ આ બકાલા માર્કેટ। હાલો મિસાઈ ભેગી હે, પેલા બકાલું લઈ લઈએ આપણે, કેરીયું બકાલું, હે મિસા? હાલો તો આપણી કેરીઓ લેવા પુગાવ્યા। જો આ ભાઈ કાપવી ચાલુ કરી દીધી। આપણે આ કેરીઓ લેવાની થાય। કેસર છે અને તોડેલી છે, તમારે આ કેસર છે, આજે કઈ દેશી છે, આ ફૂલ આડી બધી ભેગું છે, આટમાં ખરી ગયેલું બધી મિક્સમાં છે। હાલો તો કેરી તો આપડી લેવાઈ ગઈ, એ ભાઈ આગળ જોરીમાં ભરે દી હે। મિસા જોવે ઊભી ઊભી, એ જોરીમાં જ નાખી દો। બકાલું લેવાઈ ગયું બધું કમ્પ્લીટ હે। દીપકભાઈ ને જઈએ કે ને મિસા? હાલો પકડ આંગળી કા હમણાં તો દીપક પ્રોવિઝન સ્ટોર બધું જ મળે। હાલો દીપકભાઈ આવ્યા, બસ જો આથાનો મસાલો લેવા આવ્યા। કામ કામ હે બધું છે, જો ગાજરના ખોખરા છે, ગાજરનું ખમણ, ધાણાના કુરિયા, મેથી કુરિયા, રાઈના કુરિયા, મરચા બધું જ। હા ઈ લે જવાનું હમણાં બધું તમને કેતા કેટલું કરવું લેવાનું। લીલીનો ગોળ છે, હા અને મારા સાસુને ફોન લગાડો। હાલો લગાડો બધું આ વેલું છે ને માર્કેટ મારે ફોન લાવ્યો બધાનો કારે એવું ખબર પડે છે। હાલો લગાડો હાલો એ હા મજાનો એ આલ્યો ને લોબાના કે બધી દવાવાળી હા ને ઓલા તન મોટી હાબુની કપડા ધોવા કપડા પલા હા પેલા ઇન્ડિયન ફટાઈ છે દવાવાળા ને હા તો ક્યું પેકિંગ ક્યું આવે હા તો ડિશવારી દિખાવી ડિશવારી 10 20 એમાં દીપકભાઈ ની દુકાન ની બધી વસ્તુ મળે। નાળિયેર જોતો હોય નાળિયેર, બધી હોલસેલ કરિયાણું આખું। કોઠીમાં કાચરી મસાલો કે દે ને આમાં છે ને આરિયા ખમણ ને કોઠીમાં કાચરી બધું છે કઈ પીલીનો ગોળ આથણા માટે કઈ અમારે રફીકભાઈ છે ને પેકેટ વાયરા રાખે, એટલે ઘરાક સમજાવવામાં સહેલું પડે। હેલો પડે
હા હરખા ઉપર કે અમારા જાણીતો સુરત અને ધ્યાનમાં આવે કે આ અહીંયા કામ કરતા હશે એમ છે. હા કોઠીંબાના કાચરી આ નો મળે ગાજરનું ખમણ તો આ ગાજરનું ખમણ આ ગાજરના ખોખડા આપણે કરવા ન પડે તૈયાર જ મળે જાય બાકી હોલસેલ વસ્તુ મળે જથ્થાબંધ હોય જથ્થાબંધ છૂટક છૂટક બધું જ મળે રાઈના કુરિયા અને ધાણાના કુરિયા આ પીલી ગોળ અથાણામાં નાખવાનું અમારે આજે જ લેવાનું હે અથાણું બધું અમારો માલ બધો આથી જ આવે કેટલા વર્ષોથી મોટું લિસ્ટ હોય લીસ અમારું મોટું જ હોય નાનું ન હોય મોટું લિસ્ટ ચોખાની બાજકી ખાંડની બાજકી 4-10 કિલો રિલીઝ કરનાર લેખા દે તો પછી તમે લેતા રાઈના કુરિયા કિલો વાળા 2 હા કુરિયા અડધો મેથીન કુરિયા 2 અડધો હા. વરિયાળી 500 મરી 500 બરોબર. કાશ્મીરી મરચું જે કલર આવે ને ઈ લાલ કાશ્મીરી મરચું 500 ને આચાર મસાલાના પેકેટ હાથીના 3 આપ્યા હા ઈ બરોબર મરચાના 2 પેકેટ ખારક 100 ગ્રામ ને ભીલી ગોળ 7 કિલો કરવો ને હા 7 ગળ્યા કિલો ખાવ તમે કા ગળ્યા. ગળ્યા ગાજરના કોફરા 250 બીજા તમારે ઘરે બનાવે એ તો બનાવે પડ્યા હા, હા બીજું કઈ જોતું હોય તો હવે કયો ના. અથાણું કઈ મોરબાનું અત્યારે નથી બનાવવો છે કેલચી કે આનું કેસર, બાસકો ચોપટી. લઈ જાય. હા. તમે બાસ્કુલે જાજો આ હે દાદા રિક્ષા લઈને આવો ત્યારે આપી દે કમ્પ્લીટ બાંધેલું છે માંજરો ત્યાં રાખજો ઈ આવી છે ઈ લે જાહે ના ના ભાગવાન તૈયાર જ છે અટાણે 12:30 જેવું થયું ગામમાંથી ભાગે બધું લેવું દેવું કરે ને દીપકભાઈ ને ત્યાં લિસ્ટ કરાવી દીધી હતી એવી ગમે ત્યારે મોકલી દીધી આખા દીમાં એને કઈ ઉપાધિ હે નહીં ને મારે ફૂયા જોવે કે કામ લેવી જો ગાજર હે પછી આદુ હે કારેલા કારેલા હો, તમારે હાટું જ લેવી માં એ આજ હું દેહી હતો ને એટલી જ લેવી મજા આવે ખાવાની મરચા દેહી મરચા ફૂલ તીખા ગવાર લેવી પછી તુરિયા એ મીઠું તુરિયા 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 ઓહો વાહ મારો બગલો વાહ માં તમે મિસાતા હે ના ઓલા જ કતરા લેવી કોણ કહે મિસા કહે કે પોપટ અમે હે ને પોપટ હારું જા કાતરા લેવા બખાઈના બખાઈ બખાઈ હું મિસાનું ઓહો હોય સાકોઈ લેતી આવે હું સાકુઈ લેતી આવી ઓલા ભાઈ કે સાકુ લેવું કે નાખાઈ દે હું કેરી સુધારે દે છે ના લીલું નો ફરાર હા ફરારો કેરીયું એ કઈ મોરાવી હતી ને હા બે મોર્યું તીણી મોર આવે ને કમ્પ્લીટ લઈને આવી હું દંડ કરી જાય એ તો વીણે લીધ્યું એ તો અસલુતી રૂપાઈ કર્યું તો બધી અસલુત્યું આપણે વરસથી લઈએ ત્યાંથી જ લીધ્યું ગમે વસ્તુ લેવાય ને એક જ ઠેકાણે જ લેવાય દુકાન કે ગમે એ લેવો હોય એક ઠેકાણે જ લ્યો ઈ બચ્ચા મેં લીધા એ સરનામ લીધા ને તો કેટલા ખરાબ ને વૈજા દુનિયાના દુનિયા ખરાબ વધારે કાળે એમાં ગઈ હતી ને પૂતીને ઘેર તો પૂતી ત્યાંથી લેવી હે હા એ
ઈ કે આખો વાળો મરચાં ઈવાની ઈવાની ચટણી બગડે જ નહીં, ચટણી કે બગડે તો નહીં પણ પાછો ચટણીનો મસાલા ચટણીનો કલર ય નો જાય. હા એવો ને એવો હે. આપણી હજે પરવાની ચટણી આપણે હજે કાં તાજી નથી ખાતા, આ તો ખાલી જબરો ભર મૂકી દીધી. હા પરવાની જ ખાઈએ હજે તા. પરવાની જૂની ચટણી ખાઈએ પણ ઈ કે આપણે પાછી એની રીઝત એવી નહીં લીધી નકર જવાના જે ફેરફાર માં તમે રાંધી લીધું ને? હા રાંધે તા લીધું તો હાલો ને ખાઈ લઈએ. માલદા બી ખાવા તમારે બી ખાવા તો ઊન મિસા બે જ છે જ ખાવામાં. દીકરી હતી ખાઈ લ્યો નકર કે પોડા મેળી છે તો પોપટને વાહે પોપટી નહીં લાવે હા પોપટી નહીં રાવા દ્યો. પોપટી ખાય તો નહીં પણ બગડે છે ખાઈ તો વાંધો નહીં જો બોલે પોપટ બોલે પોપટ જો અમારો માલ પુગાયો હતી પગભાઈ દુકાન નથી, મારી ફૂઈ પરભારી ચીઠી કાઢી મિલિયા લખાયું હતું ને ઈ ઓલા આથરાની કેરીઓ લેવી હતી ને એટલે હું ગઈ હતી લેવા, નકર મેં આ બધી ફોનમાં જ કહી દઈએ એટલે અમારો માલ ઘેર પૂગી આવે. બધો ફર્સ્ટ ક્લાસ જ માલ આવે રૂપારો અસલનો, કઈ જોવું ન પડે. એમાં માલ બહુ સારો આવે દીપકભાઈ દુકાનેથી. આપણે કીધું ને લઈએ કરે ફોન કરે નાખી દે ફોન માં દે ફૂઈ એવું માલ કાઢે અમે લીરી કામ લઈને આવી. મીરી આથરાનો મસાલો જો આ મરચાં હે, ખોખડા હે, વરિયારી છે, વરિયારી છે વરિયારી. એમાં કામ ઓહો એ રામ ગો બોલ હા તો આથના મસાલો થેગો ત્યાં કમ્પ્લીટ આવે ગો એટલે આથના બનાવવા માંડવાના. એમાં ગોર હે